એ ગાયમાંથી જે સંતાન પ્રાપ્ત થાય છે એનું નામ ગૌકર્ણ રાખે છે અને એની બહેન જે પોતાની બહેનને સંતાન આપે છે એનું કામ ધુંધુકારી પાડે છે. આ ગૌકર્ણ એ ખૂબ જ સંસ્કારી હોય છે. સમજો, ધુંધુકારી જુઓ તે સંસ્કારી હોતો નથી, એ અલગ અલગ ખોટા ખોટા કાર્યો કર્યા કરે છે. એના લીધે ગામના રાજા એ ત્રાસી જાય છે અને રાજા એને ગામની તડી પાર કરી મૂકે છે. અને એ જે ધુંધુકારી હોય છે એ ગામની બહાર કોઈક વેશ્યા જોડે લાગી જાય છે અને એના કારણે એ વેશ્યા છેલ્લે એને મારી નાખે છે. આવા ખોટા કાર્યને લીધે એનો જીવ અધોગતિને પામે છે. ત્યારે ગૌકર્ણને જ્યારે ખબર પડે છે ત્યારે ગૌકર્ણ એ પોતાના ઘરે શ્રીમદ ભાગવતનો પાઠ કરે છે અને એક વાંસનો બંબુ રોપે છે જેમાં એના પોતાનો ધુંધુકારી ભાઈનો જીવ હોય છે. અને જ્યારે શ્રીમદ ભાગવતના અલગ અલગ અધ્યાય જેમ પૂર્ણ થતા જાય છે તેમ વાંસના વચ્ચે ફાળ્યા થતા જાય છે અને અંતે જ્યારે શ્રીમદ ભાગવતનો આખો પાઠ પૂરો થાય છે ત્યારે એ આખો વાંસનો બંબુ ફાટી જાય છે અને એના ભાઈના જીવ ધુંધુકારીને મોક્ષ મળે છે. તો આ છે શ્રીમદ ભાગવતની મહિમા. આ શ્રીમદ ભાગવત પુરાણ આખું વાંચવાથી, શ્રીમદ ભાગવતના કોઈ પણ સ્કંધ વાંચવાથી કોઈ પણ જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. જય સ્વામિનારાયણ.